નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે ઓવન વગર, મેંદા વગર, ઈંડા વગર બાળકોની ફેવરેટ ક્રિસમસમાં જનરલી બનાવાતી એવી પ્લમ કેક બનાવીશું. તો વધારે તામઝામ વગર બનાવવામાં ખૂબ જ ઇઝી એવી પ્લમ કેકની રેસીપી જે છે એ પરફેક્ટ માપ સાથે બતાવેલી છે વિડીયોમાં, જેથી કરીને દરેકને માટે બનાવવી એકદમ સરળ રહે. જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ અડધા કપ જેટલા મેં અહીં મિક્સ ડ્રાયફ્રૂટ લીધેલા છે. કિસમિસને જે છે મેં અડધી અડધી કટ કરી લીધેલી છે. અહીં મેં અખરોટ, કાજુ અને બદામ લીધા છે. તો કિસમિસની સાથે સાથે તમને કાળી દ્રાક્ષ લેવી હોય, એટલે કે સૂકી કાળી દ્રાક્ષ, તો એ ચોપ કરીને પણ લઈ શકાય. અંજીરને પણ સુધારીને તમે લઈ શકો. ખજૂર અવેલેબલ હોય તો તમે ખજૂરનો યુઝ પણ કરી શકો, ઝીણી ઝીણી સુધારીને. ઇવન તમારા બાળકોને જે બી ડ્રાયફ્રૂટ પસંદ હોય એ દરેક ડ્રાયફ્રૂટ જે છે તમે આમાં એડ કરી શકો છો. હવે અહીં 1/4 કપ જેટલી મેં ચેરી લીધેલી છે. જનરલી પાન બનાવતા હોય એ દુકાને ચેરી જે છે એ મળી જતી હોય છે. અડધા કપ જેટલી તૂટી ફ્રૂટી લીધેલી છે. તો હવે અહીં 1 કપ જેટલો ઓરેન્જ જ્યુસ લેવાનો છે. તો રેડીમેડ પેકેટનો કે કોઈ જ જ્યુસ નથી. જે સંતરા જે માર્કેટમાં મળે છે એ સંતરાનો જ રસ જે છે ઘરે કાઢી લીધેલો છે. તો આ સંતરાના રસને આપણે હળવું એવું ગરમ કરવાનું છે. તો હાથ વડે ટચ કરી શકીએ ને એટલું જ ગરમ કરવાનું છે, વધારે ઉભરો નથી આવવા દેવાનો. તો આ હુંફાળા ઓરેન્જ જ્યુસમાં આપણે તૂટી ફ્રૂટી, ચેરી અને ડ્રાયફ્રૂટને જે છે એ 2 કલાક માટે પલાળી રાખીશું. જો તમારી પાસે સંતરાનો રસ ન હોય તો કાળી દ્રાક્ષનો, એટલે કે ફ્રેશ જે કાળી દ્રાક્ષ આવે એનો રસ પણ તમે લઈ શકો છો. આ 2 રસમાંથી કોઈ પણ એક જ્યુસનો જે છે યુઝ કરી શકાય. તો કવર કરીને 2 કલાક માટે આપણે આ બધી જ વસ્તુને જે છે એ સરસ આ રીતના પલળવા માટે મૂકી દેવાની છે. તો બધા ડ્રાયફ્રૂટ કે જે વસ્તુ ડૂબે એટલું આપણે જ્યુસ લેવાનું છે. તો કવર કરીને આપણે હાલ મૂકી દેવાનું છે. હવે જે વાસણમાં કેકને જે છે આપણે બેક કરવી છે એમાં તેલ લગાવી લઈશું. તેલની જગ્યાએ તમને બટર લગાવવું હોય તો તમે બટર પણ લગાવી શકો, બટર પેપર પણ મૂકી શકો છો. ઉપરથી થોડોક સૂકો ઘઉંનો લોટ છાંટી દઈશું, જેથી કરીને કેક જે છે એ સરસ ફટાફટ અનમોલ્ડ થઈ જાય, નીચે બિલકુલ પણ ચોંટે નહીં. હવે એક મિક્સિંગ બાઉલમાં જાળીવાળું વાસણ લેવાનું છે. એમાં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. અહીં જો તમને મેંદાના લોટનો યુઝ કરવો હોય તો મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો, પણ ઘઉંનો લોટ જે છે ઘણી હદે હેલ્ધી હોય છે મેંદાના લોટ કરતાં. માપ માટે કિચનમાં રાખેલું કોઈ પણ એક વાટકો જે છે એ સેટ કરી લેવાનો. તો ચાળવું, ઝીણા જાળીવાળા વાસણથી ચાળવું જે છે ખૂબ જ જરૂરી છે, ખાસ આ સ્ટેપ કરજો. હવે 1/4 કપ જેટલો આપણે અહીં કોકો પાવડર ઉમેરવાનો છે. તો જો તમને ચોકલેટ ફ્લેવરમાં ન બનાવ્યું હોય, વેનીલા ફ્લેવરમાં બનાવ્યું હોય તો કોકો પાવડર જે છે એ સ્કીપ કરી દેવાનું. હવે 1/4 કપ જેટલી આપણે પીસેલી ખાંડ લેવાની છે. આઈસિંગ સુગરનો યુઝ નથી કરેલો. રેગ્યુલર ઘરમાં જે ખાંડ હોય એને જ મિક્સરના વાસણમાં બારીક જે છે એ પીસી લેવાની છે. એને પણ આપણે ચાળીને જ ઉમેરવાની છે. તો બધું સરસ જે છે એ ચાળાઈ ગયું છે. હવે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને અડધી ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા. કેક બનાવતી વખતે આ બંને વસ્તુનો યુઝ કરવાનો. કોઈ એક વસ્તુને તમે સ્કીપ કરી દેશો તો રિઝલ્ટ જે છે એ પ્રોપર નહીં બને. હવે જો તમારી પાસે ઓવન હોય તો ઓવનને 10 મિનિટ 160 ડિગ્રી ઉપર નીચેની કોઇલ ઓન કરીને પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું. અને ઓવન ન હોય તો આ રીતના જાડા વાસણવાળી કડાઈને જે છે ગરમ કરવા માટે મૂકી દેવાની. તો 2 કલાક પછી આ બધી જ સામગ્રી જે છે સરસ ઓરેન્જ જ્યુસમાં પલળી ગઈ છે. ઓરેન્જ જ્યુસને આપણે અલગ નથી કરવાનું, આ ઓરેન્જ જ્યુસનો આપણે યુઝ કરીશું. હવે અડધા કપ જેટલું આપણે અહીં તેલ લેવાનું છે. તેલની જગ્યાએ તમે બટર કે ઘીનો યુઝ કરી શકો છો. તેલ જે છે સૂરજમુખી તેલ લેવાનું, જેમાં કોઈ ફ્લેવર ના હોય. 1 ટીસ્પૂન જેટલો વેનીલા એસન્સ ઉમેરીશું. અને આ બધી જ સામગ્રી જે આપણે ઓરેન્જ જ્યુસમાં પલાળી એને પણ ઉમેરી દેવાની છે. તો સૌપ્રથમ આપણે આ બધી જ વસ્તુને જે છે એ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે આપણે દૂધ ઉમેરીશું. તો દૂધ જે છે અગાઉથી નથી ઉમેરી દેવાનું. તમને આજની રેસીપી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો આપણે જ્યારે આમાં દૂધ ઉમેરીએ ને તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, દૂધ જે છે ને એ બહુ ગરમ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ. રૂમ ટેમ્પરેચર પર રાખેલું દૂધ લેવાનું છે. તમને જો આ મિશ્રણ વડે નાના નાના મફિન્સ બનાવવા હોય તો તમે મફિન્સ પણ બનાવી શકો છો. તો આ કેકમાં આપણે જેટલી પણ સામગ્રી ઉમેરેલી છે ને એ લગભગ બધી જે છે ને એ હેલ્ધી જ છે. તો રેસીપીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને આ કેક જે છે ને બહુ જ ભાવતી હોય છે. તો અહીં લગભગ મને અડધા કપ જેટલા દૂધની જરૂરત પડી છે. અડધાથી પોણા કપ જેટલું દૂધ જે છે આમાં કેકમાં જે છે એ જરૂરત પડશે. તો બધું જ સરસ આપણે મિક્સ કરી અને જે વાસણમાં આપણે તેલ લગાવી રાખ્યું કે બટર પેપર મૂકીએ એમાં આ મિશ્રણને જે છે એ ટ્રાન્સફર કરી દઈશું. તો દેખાવમાં આ કેક જે છે ને એ રેગ્યુલર કેક કરતાં તમને કદાચ ઓછી જાળીદાર લાગે, કારણ કે આમાં આપણે બહુ બધા નટ્સ અને ફ્રૂટ જે છે ને ઉમેરેલા છે. એના કારણે કેક જે છે ને જાળીદાર નથી બનતી, ફૂલે ચોક્કસ છે પણ ખાવામાં 101% બહુ જ ટેસ્ટી લાગશે. તમે એકવાર ટ્રાય કરી જોજો, બહુ જ ટેસ્ટી બનશે. હવે આ કેકના ટીનને જે છે આપણે કડાઈમાં મૂકી દેવાનું છે. જો તમે કડાઈમાં બનાવતા હો તો 60 મિનિટ જેવું લાગશે અને ઓવનમાં બનાવતા હો તો 50 મિનિટ જેવું લાગશે. ઉપરથી હજી થોડા આપણે આ રીતના ડ્રાયફ્રૂટ અને ચેરીથી ગાર્નિશ કરીશું. તો ધીમી ગેસની આંચ પર આપણે કેકને બેક કરવાની છે. તો કેક જે છે તમે જુઓ સરસ બેક થઈ ગઈ છે. ચપ્પુ કે ટૂથપીકની મદદથી ચેક કરી લેવાની. ત્યારબાદ ઠંડી થાય એટલે મનગમતા શેપમાં જે પીસીસ કરી લઈશું. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.